સુરતના વરાછા મિની બજારમાં હીરાનું કારખાનું ધરાવતા અને ઉત્તરાણ વિસ્તારમાં રહેતા 57 વર્ષીય કારખાનેદાર ગત 27 ડિસેમ્બરે સાંજે પોતાની કારમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે મોપેડ ઉપર એક યુવતીએ કારનો પીછો કરવાનું શરૂ કર્યું હતું, જેથી કારખાનેદારને કંઈક અજુગતું લાગતા રસ્તામાં પોતાની કાર ઊભી રાખી હતી। આ અરસામાં પીછો કરી રહેલી યુવતીએ પણ મોપેડ ઊભું રાખી કારખાનેદારની કારમાં બેસી ગઈ હતી અને પોતાનું નામ સંગીતા હોવાનું અને મોબાઈલ નંબરની આપ-લે કર્યા બાદ મળવાનું કહ્યું હતું, જેથી 31 ડિસેમ્બરે યુવતીને કોલ કર્યો હતો, જેથી યુવતીએ કારખાનેદારને વરાછાની ભગુનગર સોસાયટી નજીક વર્ષા સોસાયટીમાં સ્વાગત મોબાઈલ નામની દુકાનના પહેલા માળે મળવા બોલાવ્યો હતો। જયા શરીર સંબંધની લાલચ આપી યુવતી કારખાનેદારને એક રૂમમાં લઈ ગઈ હતી, પરંતુ આ અરસામાં બે અજાણ્યા રૂમમાં ઘસી આવ્યા હતા અને પોલીસની ઓળખ આપી ખોટા ધંધા કરો છો એમ કહી વિડીયો ઉતારી દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી માર માર્યો હતો। આ ઉપરાંત જો કેસ નહીં કરવો હોય તો રૂપિયાની માંગણી કરી 30,000 રોકડા, હીરા જડિત સોનાની 2 વીંટી અને કારખાને લઈ જઈ 15,000 મળી કુલ 1,45,000 પડાવી લીધા હતા। સાથે આ પ્રકારની ઘટના પહેલા સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક મહિલા અને 2 વ્યક્તિઓએ હની ટ્રેપ કર્યા અંગેની ફરિયાદ કરતા વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અને સદર ગુનાના કામે સમગ્ર હકીકત જોતા એક મહિલા કે જે હાલના ફરિયાદીને પોતે એક્ટિવા લઈ અને પોતાની 4 વ્હીલર લઈ જતા હોય છે તે વખતે તેમની પાછળ પીછો કરી અને મિત્રતા કેળવી અને એકાંતમાં મળવા માટે બોલાવી અને એ દરમિયાન એના પતિ આવી ગયા તેવું કહી અને વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક સોસાયટીમાં તેની જોડેથી 2 વીંટી જેની કિંમત 1 લાખ રૂપિયા તેમજ 45,000 રૂપિયા રોકડા એ રીતે 1,45,000 રૂપિયા તેમની જોડે પડાવી લીધેલા અને આ બાબતે પોલીસે એક અજાણી મહિલા તેમજ 2 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાયેલ હતી। વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે આ ગુનાના કામે 3 આરોપીઓની ધરપકડ કરેલ છે, જેમાં જે મહિલા હતી 35 વર્ષની આશરાની ઉંમર બતાવેલ હતી તે મહિલા તેમજ ગૌતમ તેમજ નિલેશ નામના 2 ઈસમોની પણ અટકાયત કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે। પકડાયેલી મહિલા ઉલ્લેખનીય છે કે સ્ત્રીના વિડિયો કોલ અને ફોન કોલ બાદ હવે આ રીતે સંપર્કમાં આવેલી સ્ત્રીઓ પણ પોતાના સાથી ગઠિયાઓ સાથે મળી વેપારી કે પૈસાદાર વ્યક્તિને માયાજાળમાં ફસાવતી હોય છે અને અંતે રૂપિયા કે સમાજમાં ઇજ્જત ગુમાવવાના વારા આવતા હોય છે, જેના પગલે લોકો પોલીસ ફરિયાદ નથી કરતા પણ આ પ્રકારના કોઈપણ કિસ્સા ઘટે ત્યારે તરત પોલીસનો સંપર્ક કરવો વધુ ઊંચી છે, કારણ કે આ પ્રકારના લોકો પોતાની માંગ સંતોષાયા બાદ પણ છેલ્લી ઘડી સુધી માણસને ત્રાસ આપતા હોય છે, ત્યારે પોલીસ ફરિયાદ બાદ જ આવા લોકોનો પર્દાફાશ થતો હોય છે। જો કે આ પ્રકારે શરીર સુખ કે ધનસુખની લાલચમાં અનેકવાર સાણો માનવી ભેરવાઈ જતો હોય છે, ત્યારે તમારી સાથે આ પ્રકારની ઘટના પહેલા થઈ જાઓ સાવધાન। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।